ગલુડિયા કહેતા હશે આ કદાચ છોકરો ક્યાંથી આવ્યો પત્તર ઠોકી નાખી કેમ લાઈક સબસ્ક્રાઇબ કરો એમ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ એવું જ આવે છે મને અને હા મિત્રો ગુજરાતમાં આપણે HMV અતિશય ફેલાણો છે તો પૈસા વાળા હોય ને તો કઈ વાંધો નહીં પણ જે ગરીબ હોય ને આપણા જેવા એમને જ વાંધો પડે માંગો વિશ આપે 30 જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આપણા વ્લોગ જોતા બધા મજામાં જો ને મજામાં ન હોય તો આપણો વ્લોગ આખો જોઈ નાખો એટલે તમે મજામાં આવી જશો ઓય ગલુડિયા ચોર ગરી જી આપણી વાડીમાં ચોર હાલો ચોર ગરી જી આપણી વાડી એ મારા બેટા ગલુડિયા નાસ્તો કરે હો જો હા તમે કોને પૂછીને આયા તમે કોને પૂછીને આયા હે અવાડીએ કોને પૂછીને આયા તમે હે કોને પૂછીને તમે આયા હે કોને પૂછીને લા ગરી ગયા તમે વાડી મેં શરમ ના આવતી તમને હે લા શરમ ના આવતી જો ભાઈગા જો તમે કોકની વાડીઓમાં પૈસા વગર ગરી જાવ હો આમ થોડીક શરમ કરાય શરમ હે તને કહો એટલે માર બેટું આ હા બતું જ નહીં આજકાલની પ્રજા વાત જવા દો આ બધા જો આવા ને આવા હે રે ઉભું રે બેટા ગલુડિયા આમથી આમ ને આમથી આમ એમના મનમાં એમ કે હું એમને પકડવા આવ્યો હું ના મોજ કરો તમ તાર આપણી વાડી જ છે હો બિંદાસથી તમ તાર મોજ કરો ઉભું રે ભાગી ગયું કદડીનું નો હાથ માર્યું ભાગી ગયું એ કાંઈ જો ઘરમાં ગયો ઈચ્છો થાય ઉભરે આ ગધડી ના ભાગે તો જો બેટા એક જાલો નથી ઓય ભાગી ગયો નો હાથ માર્યા ગલુડિયા કહેતા હશે આ કદાચ છોકરો ક્યાંથી આવ્યો પત્તર ઠોકી નાખી મિત્રો મસ્ત મજાનો તડકો પડે છે અને આપણે જાદુ અને જાદુની જરૂર પડે એનર્જીની તો આપણે આખી વાડીમાં રખડીને નકરી એનર્જી જ ભેગી કરી લેવી ટગલા મોટે એનર્જી ભેગી કરી લેવી હાલો હું વાડી રખડું અને તમને વાડી બતાવું કે અમાર વાડીમાં હું વાયું છે મિત્રો તો આ હે અમારા ઘઉં જુઓ હા વાડીનો નજારો તમે આમ જોવો ને તો એમ થાય હા અને એ પાછું હવારમાં લીલું સામ જામો પડી જાય કાલાનો ક્યારો અને આ હે અયડા ઓહો અયડા તો જો છે એ મોટા ને મોટા અયડા તો થાય જ ને અયડા નો મોટા થાય તો પછી આપણે શું લેવાનું આ ડુંગળી એ કે લહણ મને નામાં કઈ ઘેર ના પડતી ડુંગળી હે કે લહણ હે કઈ ઠપો નથી પડતો અને આ હે અમાર તુવેર ધીસ ઇઝ તુવેર આ અમાર ગામડાનું વાતાવરણ એટલે ગામડાની વાત જ ન થાય ગામડું લાત ખાલી નીકળી હું વ્લોગ બનાવવામાં ભરેલી લેવાનું ભૂલી ગયો એ બધી ખાલી હો ઘણી હજી ભરેલી નથી આમાં આમ દબાવો ને એટલે ખબર પડી જાય આમાં કઈ ભરેલી આ રહી જો ફાઇનલી મળી જાય અને હે ને ફોડીને ખાવાની જે મજા છે ને વાત જ જવા દે આ ને ઘણા બાફીને ખાય બાફીને મજા આવે બાફીને તો વધારે મજા આવે ઓહો ઢગલા મોટા થયો હા ખાવાની કઈ મજા આવે છે વાત જ જાવે હે જો આમાં આવું નીકળ્યો બગડેલો દાણો આમ જો આવા દાણા ખવાય ધ્યાન રાખીને ખાઈ જો ન કે બધું પેટમાં વહી ગઈ છે બીજી તોડીને ખાઈ લે અને આટલી બધી ઢગલા મોઢે છે તો 5 કિલો મોકલાવું મારા વાલા મિત્રો તો હું હામાં શેઢેથી સીધો આ શેઢે આવતો રહ્યો ઓલા શેઢેથી સીધો અહીંયા આવતો રહ્યો જાદુ એનર્જી આવી ગઈ હો આપણામાં એનર્જી તાકાત તમારે જાદુ બાદુ કંઈ તમારે
છોકરી બોકરી ના મળતી હોય તો આપણને કહેજો, આપણે આમ કરીને ત્યાં તમે હગાઈ થઈ જાય, આમ કરી ત્યાં તમારે લગ્ન થઈ જાય. મોજ કરો. તમારો ભાઈ બેઠો છે ને મિત્રો. તો આ આપણા ધાણા જુઓ. ઓહ, કેટલા વીઘા નહીં છે ખબર? મને કાં વીઘાની ખબર પડે. અહીંયા ક્યાં વીઘાની ખબર પડે? અહીંયા તો વાડી આવીને રખડીને જોઈ કેવા ધાણા છે. મારા પપ્પાને એમ કે હારા તો કે હારા, કે નથી હારા તો કે નથી હારા. આમાં એવું ના હોય, આમાં છેલ્લે ભેગું થાય ને તો એ ખબર પડે કે આટલું થયું ને આટલું થયું. આ તો વચ્ચે ગમે આંટી મારી જાય ને જો કંઈક રોગ બોગ આવી જાય તો વસાય થાય. તો ભેગા થાય ને વેચવા જાય પછી ખબર પડે કે કેટલું થયું ને કેટલું ન થયું. અને આપણી મેન વસ્તુ તો હજી બાકી જ છે, જીરું. આપણે જીરું વાવ્યું છે. બધાથી વધારે પૈસા જેમાં મળે એટલે દી વાવ્યું. રાજાજી મિત્રો, મારા પપ્પાની આમ કામ કરે. આમ ઓલી બાજુ જો, જોયું? આમ કામ કરે છે અને હું અહીંયા વ્લોગ બનાવું. બોલો, એમને નીંદાવતો નથી ને વ્લોગ બનાવું. લાજો નીંદવા ઉપરથી યાદ આવ્યું, આ ઝાલાવાડમાં સોરવાનું કે આ ખડ હોય ને, આ ખડ આને આવે નીંદવાનું. એમ બધા એમ કે નીંદવાનું, આ ઝાલાવાડો એમ કે સોરવાનું. ભાષા બદલાતી હોય ને. હું અહીંયા વ્લોગ બનાવું મારા પપ્પાની નીંદે. જો મારા બાપાને મગજ ગયો ને, હમણાં ધોકો લઈને આવ્યા ને તો વ્લોગ બધું રહેશે સાઈડમાં અને આપણા પીછા ખરી જાય છે. જો કઈ ફાઇનલ જીરામાં પહોંચી ગયા અને આમ નીંદે. જો કે છે આ શું ફોન લઈને આવા ધંધા કરે? એમને કંઈ આવી ખબર બબર પડે નહીં કે ને વ્લોગ કહેવાય ને આમ. એમને હા આપણે કહેતા એટલે ખબર પડે આ વિડીયો બનાવીને પૈસા મળે. બાકી એમને ખબર ના પડે કે આ વ્લોગ કહેવાય. આ જીધા દેવા માંડે એમ કે તું ફોન જોવે. ધ્યાન રાખ્યા જેવું બધું. હાલો મિત્રો, એમની પાસે ને જઈને આટો મારતા હોય, કંઈક પૂછી કંઈક ખરી કરશું. અને જીરું જો લાખ રૂપિયાનો જોઈજો ને હાલવું પડે. આ ચંદન જેટલું કિંમતી છે. આમ છોડવામાં આવી જાય ને તો ભાંગી જાય. અને એમાંય જો બાપાને ખબર પડી ગઈ ને તો આપણું પતી ગયું. કેમ લાઈક સબસ્ક્રાઇબ કરો એમ? લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કો આમ કેમેરા લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો એમ. લાઈક કરો ને સરપ્રાઈઝ કરો. સરપ્રાઈઝ કરો. તો બોલતા હું લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. તમને નહીં આવડે જાવ તો. તમને નહીં આવડે હે? સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો ચેનલને સબસ્ક્રાઇબ. મિત્રો, આમને આવડે નહીં બોલતા ગાઈડાઓને. લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો. બાપા કે સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. મેં કીધું મારા પપ્પા પાસે જઈશ ને એમ કહીશ ને કે લાઈક સબસ્ક્રાઇબ નું બોલો. મેં કીધું ધડાવશે. એ તો બોલ્યા કે લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો. મજા આવી ગઈ હો. તમને વ્લોગ જોવાની મજા આવે છે ને? સાચું કહેજો, વ્લોગ જોવાની મજા આવે ને? તો મિત્રો, આપણે નીંદવાનું નથી. આપણે ઘરે કામ છે ને આપણે કોમ્પ્યુટર ક્લાસે જવાનું છે. ને કોમ્પ્યુટર ક્લાસે ન જવાનું થાય તો આપણે પાવાના છે ઘઉં. ધીસ ઇઝ ઘઉં. આપણે લાગવાનું છે નાકામાં. આપણે વારવાના છે નાકા. તમારો ભાઈ નાકા વારશે. તો હાલો મળીએ આગળ વ્લોગમાં. મિત્રો, તો હું સવારનો જાદુ કરતો હતો ને, અત્યારે મારા હારે જાદુ થઈ ગયું. કેમ કે આ એટલે ભૂલી ગયો. આ ઘઉં છે ને ઘઉં, આ ઘઉંમાં મારા પપ્પાએ મને નાકા વારવાનું કીધું કે આમાં હે ને મોટર ચાલુ કરીને તું નાકા વારવા માંડજે. એમાં થયું એવું ને, મેં મોટર ચાલુ કરી, નાકા વારવાની તૈયારી કરી. આવી રહ્યો પાવડો, જુઓ પાવડો આવી રહ્યો. હું લઈને તૈયારી થઈ ગયો અને ખાલી નાકા વારવા જવું એટલી વાર હતી તો એટલામાં જ લાઇટ વહી ગઈ. આપણે મિત્રો મેળ આવી ગયો. જુઓ પાણી હજી આમ ધોરીએ ચડ્યું જ તું, ત્યાં લાઇટ જ વહી ગઈ. અને આપણે જવાનું છે કોમ્પ્યુટર ક્લાસે. એટલે મમ્મીને કીધું કે હવે જમવાનું બનાવી દો. તો જમી બમીને આપણે નીકળી કોમ્પ્યુટર ક્લાસે. અને આ પાવડા બાવડા અહીં રાખી દે. નાકા બાકા વારવાન થતા નથી. અને હા મિત્રો, ગુજરાતમાં આપણે HMVPC શું નામ હે વાયરસનું, મને નામે ભૂલાઈ ગયું. એ વાયરસ ચીનમાં બહુ જ અતિશય ફેલાણો છે. અને આપણા ગુજરાતમાં પણ એક કેસ આવ્યો.
અમદાવાદમાં એક છોકરી નાની બાળકીને થયો હોય. બધા એમ કહે કે ગઈઢાને અને નાનાને બહુ થાય છે. એટલે બધાએ ધ્યાન રાખજો. આ વાયરસ બહુ ખતરનાક. કેમ કે કોરોના આવ્યો હતો ને એ કેવડું મોટું લોકડાઉન થઈ ગયું તમને ખબર હે ને. વાત જ જાવ દે. તે બહુ કંટાળી ગયા હતા. અમુક તો પૈસાવાળા હોય ને તો કંઈ વાંધો નહીં, પણ જે ગરીબ હોય ને આપણા જેવા એમને જ વાંધો પડે. એટલે બી સેફ. બધાએ ધ્યાન રાખજો. તમને વ્લોગ ગમ્યો કે નહીં મને તો ખબર છે તમને ગમ્યો ને. તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વ્લોગ ગમ્યો કે નહીં. અને આવા જ તમારે નવા વ્લોગ જોતા હોય તો એ પણ કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. આ ગડબડ થઈ ગયું. જો તમારે આવા જ નવા વ્લોગ જો તમને વ્લોગ જોવાની મજા આવી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને આવા બીજા વ્લોગ બનાવો કે નહીં એ પણ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો મળીએ બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. Big thank you for being here.